આગમનને હવે માત્ર 10 દિવસ જ બાકી છે, ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે અને ચોમાસા પહેલા ક્યારથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે તેને લઈને હવામાન આગાહીકારોની આગાહી સામે આવી છે। ખેડૂતો આનંદો, ચોમાસું વહેલું। 26મી ના રોજ કેરળ પહોંચશે ચોમાસું। દેશમાં 5 દિવસ વહેલું ચોમાસાનું આગમન। 24 કલાક બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂનનો વરસાદ। વરસાદથી ગરમીમાંથી મળશે રાહત। ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। આ કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે। ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે। હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ આગામી થોડા દિવસોમાં જ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે, એટલે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા વહેલું અથવા તો સમયસર આગળ વધવાની સંભાવના છે। અંદમાનમાં આજથી ચોમાસાનું આગમન। હવામાન વિભાગ મુજબ દક્ષિણ બંગાળની ખાડી અને અંદમાન નિકોબારના ટાપુઓમાં આજથી ચોમાસાના આગમનને લઈને પરિસ્થિતિઓ સાનુકૂળ છે। સામાન્ય રીતે અહીં ચોમાસું મેના અંતમાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે મેના બીજા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે। ત્યાંથી આગળ વધતા ચોમાસું 26મીના રોજ કેરળમ પહોંચવાનું અનુમાન છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમ આવતું હોય છે, તો ગત વર્ષે કેરળમમાં ચોમાસું 24 મેના રોજ પહોંચ્યું હતું। ગત વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું પહોંચ્યું હતું, ત્યારે આ વર્ષે દેશમાં ચોમાસું 5 દિવસ વહેલું પહોંચવાનું અનુમાન છે। હવામાન વિભાગના ચોમાસાને લઈને છેલ્લા 21 વર્ષના અનુમાનોમાંથી 20 અનુમાનો સાચા પડ્યા છે। आज के लिए बात करेंगे तो जो मानसून के लिए तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। ગુજરાતમાં ક્યારથી ચોમાસું? રમણીક વામજાની શું છે આગાહી? જૂનાગઢના વંથલીના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ નક્ષત્રોની ચાલ પરથી ચોમાસાની આગાહી કરી છે। 28 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવથી ગાજવીજ અને વાવાઝોડા જેવો માહોલ સર્જાશે। તેમણે આ વર્ષે 50 થી 55 ઇંચ વરસાદ સાથે 16 આની ઉત્તમ ચોમાસું રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદની શરૂઆત થવી એ સારા વર્ષના સંકેત મનાય છે અને આ વર્ષે 16 આની વર્ષ રહેવાની પૂરી શક્યતા છે। સાથે જ હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ નમેલી હોવાના આધારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વેરાવળ પંથકમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ખેડૂતોએ ચિંતા કર્યા વગર કુદરતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આગોતરી તૈયારી રાખવા માટે સૂચન કર્યું છે કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે। કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5 જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5 ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે ને તારીખ 28/5 થી 2/6 સુધી રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે। 48 કલાક બાદ વંટોળિયો વરસાદ। 18 થી 23 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા વહેલું છે। અંબાલાલે પણ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે। સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેની આસપાસ બેસતું હોય છે, પરંતુ સાનુકૂળ પરિબળોના કારણે આ વખતે ચોમાસું વહેલું છે। ત્યારે અંબાલાલે પણ અરબી સમુદ્ર સક્રિય થવાના કારણે રાજ્યમાં ગરમીથી રાહતની આગાહી કરી છે। આજથી અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીમાં રાહત મળશે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહે છે। હવે ધીરે ધીરે
232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે, જે ભેજ લાવશે. દક્ષિણ પશ્ચિમ ના પવનો ભેજ અરબ સાગરમાંથી સરસર ભેજ લાવવાની શક્યતા રહે છે. અરબ સાગર અને બંગાળ ઉપસાગર 20 મે બાદ સક્રિય થવાની શક્યતા રહે છે અને લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 20 વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે પણ 3 દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાનું અનુમાન છે. आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें हम गांधीनगर की और अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में 41.7 और गांधीनगर में 41.2 डिग्री मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है बल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस। ચોમાસાની શરૂઆત કેવી? જૂન જુલાઈમાં કેવો વરસાદ? અંબાલાલે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 23 જૂનથી રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ પડશે અને સાથે જુલાઈ મહિનાને લઈને આગાહી કરી છે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો 20 જુલાઈની આસપાસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસાદ ઓછો પડી શકે છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ થઈ શકે છે. લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ સારો થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં જળચર પ્રાણીઓ દળમાંથી બહાર આવી જવાની શક્યતા રહેશે. લગભગ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો પુષ્યમાં થાય. ખાસ જુલાઈ આસપાસ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થશે તો પછી 20મી જુલાઈ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે. ઓગસ્ટ માસમાં પણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પાછોતર વરસાદ એક ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે. ચોમાસામાં નહીં પડે એકધારો વરસાદ. અથિયા શેટ્ટીની ચિંતા વધારનારી આગાહી. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચોમાસાનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ વર્તારો દેશ અને ખાસ કરીને ગુજરાત માટે મિશ્ર સંકેત આપી રહ્યો છે. અથિયા શેટ્ટીનું માનીએ તો ચોમાસું 1 જૂન આસપાસ માયાનગરી મુંબઈમાં ધામા નાખશે, પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી પહોંચતા 23 જૂન થઈ જશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂન આસપાસ ચોમાસું પહોંચી જાય તેવી આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસું 1 જુલાઈની આસપાસ પહોંચશે. આ વર્ષે ચોમાસું 4 થી 5 દિવસ મોડું ગુજરાતમાં આવશે. तो इस बार लग रहा है कि लगभग अगर हम देखें तो सामान्य दिनांक दक्षिण गुजरात में मानसून की प्रवेश करने की लगभग 20-21 जून होती है, 20 जून के आसपास मानी जाती है. तो इस बार लग रहा है कि लगभग 23 या 25 जून तक दक्षिण गुजरात में मानसून दस्तक दे सकता है और फिर इसके आगे बढ़ते बढ़ते मध्य गुजरात, अहमदाबाद और उत्तर सौराष्ट्र के इलाकों में लगभग 28 जून तक पहुंच सकती है. और जो उत्तर पश्चिम गुजरात है और जो कच्छ के जो आखिर के इलाके हैं इन इलाकों में मानसून कवर करते करते या तो 30 जून नहीं तो 1 जुलाई तक जा सकता है. જો કે ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અલગ અલગ પરિબળોના આધારે નક્કી થતું હોય છે. તેવામાં ભારતના ચોમાસાનો આધાર પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર પણ રહેલો હોય છે. ત્યારે હવામાન આગાહીકાર અથિયા શેટ્ટીનું માનીએ તો આ વખતે 2023માં જેવું ચોમાસું જોવા મળ્યું હતું તેવું જ ચોમાસું રહેવાના એંધાણ છે. અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળશે, જેના કારણે ચોમાસું ડખી ચડશે. एल नीनो ही है ये साल का कारण, जब क्योंकि मानसून जब कम नजर आ रहा है, क्योंकि क्या होता है कि जब एल नीनो यानी कि प्रशांत महासागर के जो पूर्वी इलाका यानी जो अमेरिका के पास वाली जो प्रशांत महासागर का समुद्र है वहाँ की तापमान बढ़ने लगती है. और इस साल की जो एल नीनो है
वो 2023 में भी हमने एक एलनीनो की स्थिति देखी थी जिसकी वजह से अगस्त बहुत खराब निकला था, लेकिन इस साल की जो एलनीनो है 2023 की एलनीनो से काफी ज्यादा ताकतवर लग रही है। कुछ मैंने देखा है कि न्यूज में बहुत जो पश्चिमी जो न्यूज आउटलेट है वो सुपर एलनीनो करके एक टर्म की इस्तेमाल कर रहे हैं, लेकिन मेरे हिसाब से सुपर एलनीनो की स्थिति नहीं नजर आ रही है। लेकिन फिर भी क्योंकि एलनीनो काफी ताकतवर रहेगा तो उसका भारत के मानसून पर प्रभाव हमने हमेशा कुछ ना कुछ प्रभाव तो देखा ही है। तो इसलिए इस साल भी उसका कुछ ना कुछ बारिश की कमी करने की जो उसका परिणाम रहता है वो हमें देखने मिलेगी। लेकिन मेरा एक उम्मीद है कि जो पॉजिटिव आईओडी है वो थोड़ा एल नीनो की जो सुखाने वाली जो स्थिति रहती है उसको थोड़ा मार गिराएगा, तो इसलिए पॉजिटिव आईओडी थोड़ा मानसून को बचाएगा, खासकर सीजन के दूसरे भाग में। ચોમાસાના 4 મહિનામાંથી 2 મહિના ઓછો વરસાદ પડ્યો તો આખી સીઝન ખરાબ થઈ શકે છે. કપાસ, મગફળી સુકાઈ જશે. 2 વરસાદ વચ્ચે લાંબો ગેપ આવે તો જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતોએ પીસાવવું પડે. અથિયા શેટ્ટીની આગાહી પણ કંઈક એ જ તરફ સંકેત આપી રહી છે. જૂનના અંતમાં વાવણી કરી તો જુલાઈ મહિનો કોરો ધાકોર રહેશે. જો આવું થયું તો વાવણી કરેલો પાક સુકાઈ જશે. માટે અત્રિયા શેટ્ટી ખેડૂતોને ચેતવી રહ્યા છે કે પાણી વગર તેમનો પાક ફેલ ન જાય તેનું ધ્યાન રાખે. तो जून में मानसून की आगमन देरी से नजर आ रही है, खासकर दक्षिण गुजरात और दक्षिण सौराष्ट्र में लगभग 5 से 7 दिन की देरी से। लेकिन फिर उसके बाद में हर 4-5 दिन में मानसून आगे बढ़ता रहेगा, तो पूरे राज्य में लगभग 1 जुलाई या उससे पहले मानसून पूरे राज्य को कवर कर लेगा। जुलाई का महीना काफी कमजोर नजर आ रहा है बारिश के हिसाब से, तो इसीलिए जब अगर जून के अंत में बुवाई कर रहे हैं खासकर किसान अपने खरीफ का फसल की, तो जितनी हो सके जब जून के अंत में थोड़ी बारिश अच्छी रहेगी तभी उसकी रेन वाटर हार्वेस्टिंग करे, और अगर संभावना है तो कुछ पानी बचाए रखे, क्योंकि जुलाई में उसे इस्तेमाल करने की जरूरत पड़ेगी। फिर अगस्त में और सितंबर में यानी जो मानसून का जो दूसरा भाग है उसमें थोड़ी मानसून की बेहतरीन प्रभाव देखने मिल सकते हैं, और जो बंगाल की खाड़ी से जो लो प्रेशर है जो गुजरात को बारिश देते हैं वो अगस्त के महीने में 1 या 2 आ सकते हैं, जिसकी वजह से लगभग पूरे गुजरात में अच्छी बारिश अगस्त में देखने मिल सकती है। અંદમાન નિકોબારમાં સત્તાવાર રીતે ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે. સમય કરતાં ચોમાસું વહેલું છે. હવે ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચે છે કે સમયસર તેની રાહ જોવાની રહેશે. ચોમાસું બેઠા પછી કેવો વરસાદ પડે છે તેના પર ખેડૂતોની કિસ્મત અને દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. હવે લોકો ક્યાંય પણ સલામત નથી. વાહન લઈને રસ્તા પર નીકળો તો અકસ્માતનો ભય, સોનું ચાંદી પહેરીને નીકળો તો લૂંટાઈ જવાનો ખતરો, અને આવામાં અસામાજિક તત્વોનો આતંક પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રસ્તે ભમતું મોત, રસ્તે લૂંટાતા લોકો, રસ્તા વચ્ચે ધીંગાણે ચડ્યું યુવાધન. સવાલ એ છે કે સલામતી ક્યાં છે? આજે એવા સીસીટીવી બતાવીશું જે જોઈને રૂવાડા ઉભા થઈ જાય. પહેલા જુઓ વડોદરાના દ્રશ્યો. કારે બાઇક ચાલકને ઉડાડ્યો. વડોદરા નેશનલ હાઈવે 48 ના દ્રશ્યો છે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો. ભરૂચથી આણંદ બાઇક પર જઈ રહેલા 2 યુવકોને કાર ચાલકે ટક્કર મારી તો ઢસડાઈને વાહન સાથે યુવકો હાઈવેની નીચે ઉતરી ગયા. અકસ્માત એ સમયે થયો જ્યારે કાર યુ-ટર્ન લેતી હતી અને ત્યારે સામેથી આવતા બાઇકને અથડાઈ ને પછી સડસડાટ નીકળી ગઈ. એ જોવા સુદ્ધા ન ઊભી રહી કે વાહન ચાલકો જીવે છે કે નહીં, તેમને કેટલી ઈજા પહોંચી છે. અકસ્માતમાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી ગયા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. કારે 4 વાહનોને મારી ટક્કર. વલસાડમાં કૈલાસ રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. યુવકે બેફામ રીતે કાર ચલાવી એવો આતંક મચાવ્યો કે મુખ્ય રસ્તા પર ઉભેલા અને ચાલતા 4 વાહનોને અડફેટે લીધા, જેના સીસીટીવી સામે આવ્યા. જો કે બેફામ ચાલતી કાર અકસ્માત સર્જી એક દુકાનના થાંભલામાં અથડાઈ ગઈ. સદનસીબે તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ પણ થયો. જો કે અકસ્માત સર્જનાર યુવક કાર મૂકીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો અને પોતાના ઘરમાં છુપાઈ ગયો.
રસ્તા પર લપસવા લાગ્યા વાહનો. એ ગયા. ભાઈ તો આરામથી રસ્તા પર વાહન હંકારતા હતા, પણ અચાનક શું થયું કે ભોંય ભેગા થઈ ગયા ને વાહન સાથે આડોટી ગયા. પછી તો વાહન ક્યાં ને ચાલક ક્યાં. બન્યું એવું કે વડોદરાના બહુચરાજી રોડ પર ઓઇલ ઢોળાયું હતું. અજાણ્યા ટેન્કરમાંથી આ ઓઇલ લીકેજ થયું અને રસ્તા પર ઢોળાયું ને રસ્તા ચીકણા બની ગયા, જેની વાહન ચાલકોને ખબર ન હતી. રસ્તો લપસણો બની જતા ટપોટપ વાહનો સરકવા લાગ્યા ને વાહન ચાલકો નીચે પટકાતા ગયા. રસ્તા પર ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા. અનેકોને નાની મોટી ઈજા પણ પહોંચી. જો કે કોઈએ એ પહેલા રેતી નાખવાની તસદી ન લીધી. દોડા દિવસે મોબાઈલને લૂંટ. રસ્તે હાલતા ચાલતા જો તમને પણ મોબાઈલમાં મસ્ત રહેવાની આદત હોય તો સુધરી જજો, નહીંતર લૂંટાઈ જશો. જુઓ આ સીસીટીવી. અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ભુયંગદેવ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના ઘટી. એક યુવક રસ્તેથી જતો હતો, તેવામાં બાઇક પર બે શખ્સ તેની પાસેથી પસાર થયા. મોબાઈલ ઝૂંટવી છૂમંતર થઈ ગયા. વિડીયોના આધારે સ્થાનિક પોલીસે તપાસ પણ હાથ ધરી છે. મોબાઈલ ઝૂંટવી યુવક ફરાર. બિહારમાં પણ અમદાવાદવાળી થઈ. ભાગલપુરના જોગસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે મોબાઈલ ફોન છીનવી લેવાની ઘટના બની, જ્યાં બાઇક પર સવાર બે યુવકોએ એક યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો અને ભાગી ગયા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. યુવતી રસ્તા પર ચાલી રહી હતી ત્યારે બાઇક પર સવાર એક યુવક અચાનક તેની પાસે આવ્યો, તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો. આ ઘટના એટલી ઝડપથી બની કે છોકરી કંઈ સમજી ન શકી અને આરોપી પણ ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાથી આસપાસના લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. મોંઘી કારમાં આવ્યા ડીઝલ ચોર. પેટ્રોલ અને ડીઝલના સંકટ વચ્ચે જબલપુરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હથિયાર લઈને આવેલા ગુંડાઓએ પહેલા તો હથિયાર બતાવી ટ્રક ચાલકને ડરાવ્યો ને બાદમાં તેની જ ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી લીધું. ગુનેગારોએ હાઈવે પર પાર્ક કરેલા અન્ય ટ્રકમાંથી પણ ડીઝલની ચોરી કરી. પેટ્રોલ અને ડીઝલના સંકટની આસપાસ વિકટ પરિસ્થિતિ વચ્ચે ડીઝલ ચોરીનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે લોકોમાં ડર પણ પેદા કરી રહ્યો છે. વિડીયોમાં એક કારમાં લગભગ અડધો ડઝન યુવાનો નજીકના ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા દેખાય છે. પછી તેઓ કેરબામાં ભરી લે છે. જો કે આ ચોરી કરવા માટે અડધો ડઝન ચોર મોંઘી દાટ કાર લઈને આવ્યા હતા. દારૂના ઠેકા પર ચોરી. જયપુરમાં ધોળા દિવસે ચોરીની ઘટના. હાઈવે પર આવેલ દારૂની દુકાનમાંથી ગલ્લાના નાણાં સાફ કરી અને ચોર ફરાર થઈ ગયા. ગલ્લા પર હાથ સાફ કરતો ચોર કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના ડુડુમાં હાઈવે પર સ્થિત એક દારૂની દુકાનમાં બની હતી. પાર્કિંગમાંથી મર્સિડીઝ કારની ચોરી. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની થઈ ચોરી. કોણાર્ક ટાવરના પાર્કિંગમાં રહેલી કારને ઉપાડી ગયા ચોર. ચોરી કરવા માટે પણ ચોર એક કાર લઈને આવ્યા હતા. કારમાંથી ઉતરી આ લોકોએ મર્સિડીઝ કારનો દરવાજો ખોલ્યો ને કારમાં બેસી ફરાર થઈ ગયા. જોવા જેવી વાત એ છે કે આ ચોર પાસે કારની ચાવી હતી, જેનાથી સરળતાથી તેઓએ કાર ખોલી અને પછી તેમાં બેસીને ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. એટીએમમાંથી રૂપિયા ચોરવાની અનોખી રીત. મહેસાણા વાસીઓ સાવધાન. એટીએમમાં રોકડ નીકાળવાની જગ્યાએ મેટલ પ્લેટ ફસાવીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ખાતામાંથી પૈસા ડેબિટ થયા પરંતુ મશીનમાંથી નીકળ્યા જ નહીં. આ વિડીયો ધ્યાનથી જો. મહેસાણાના દેદિયાસણ પાસે આવેલ ઇન્ડિયન બેંકના એટીએમમાં ચોરીની અનોખી પદ્ધતિ સામે આવી છે. અજાણ્યા બે શખ્સો એટીએમના કેશ સ્લોટ પર કાળા રંગની મેટલ પ્લેટ લગાવી દે છે, જેથી ગ્રાહકના પૈસા બહાર નીકળી શકતા નથી. ગ્રાહક મશીન ખરાબ છે તેમ માનીને જેવો બહાર જાય છે કે તરત જ આ શખ્સો પ્લેટ હટાવીને ફસાયેલા પૈસા લઈને ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર કાવતરું કેદ થયું છે, જેમાં 2 દિવસમાં 3 ગ્રાહકોના કુલ 8,000 સેરવી લીધા. બેંક મેનેજરે મહેસાણા તાલુકા પોલીસને આ મામલે જાણ કરી. ભીખ માંગવાના બહાને ચોરી. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે ભીખ માંગવાના બહાને ચોરી કરતી 2 મહિલાને ઝડપી છે. આરોપી બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરી ભિક્ષા માંગતી હતી. પૂજા નટ અને એનુ નટ નામની મહિલાઓ સગી બહેનો હોવાનું સામે આવ્યું. માધવ પીજીમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ધરપકડ કરી છે. મહિલાઓની કરતૂત પણ સીસીટીવીમાં કેદ થઈ છે. હસતા હસતા ઘરેણા લઈ ગઈ યુવતી.
પેટ્રોલ ડીઝલ બાદ સોના ચાંદીની પણ લૂંટની ઘટનાઓ વધી છે. ધ્યાનથી જુઓ આ સીસીટીવી, જ્યાં એક મહિલા આવી હતી સોના ચાંદીની ખરીદી કરવા. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા સોનાની બંગડીઓ જોતી હતી. આવામાં તેણે બંગડીઓ ક્યારે સંતાડી દીધી તે કર્મચારીને પણ ખબર ન પડી. જો કે સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ. પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડી. અમદાવાદના માણેક ચોકમાં આવેલ સોના ચાંદીના બજારમાં ગુસાપારેખની પોળમાં બની હતી આ ઘટના. ભાભી પર છરીથી હુમલો. પ્રેમ સંબંધની આશંકાએ હુમલાનો બનાવ. ચોટીલામાં યુવક અને ભાભી ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ થયો. પ્રેમ સંબંધની આશંકા રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જૂનાગઢ પંથકનો યુવક પિતરાઈ ભાભી સાથે ચોટીલા દર્શને આવ્યો હતો. ભાભીના પતિ અને તેની સાળીએ મળીને આ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. જો કે આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી. મહિલાઓ સાથે મારામારી. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના વટવા વિસ્તારના 4 માળિયામાં કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો, જે દરમિયાન એક શખ્સે મહિલા પર લાફાનો વરસાદ ઝીંકી દીધો. તેણે માત્ર 7 સેકન્ડમાં જ મહિલાને 6 તમાચા મારી દીધા. મહિલાએ પ્રતિકાર કર્યો, પરંતુ યુવક 1નો 2 ન થયો. મહિલા સાથે મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ. બીજી તરફ એક વૃદ્ધ વ્યક્તિ ઝઘડા દરમિયાન બેભાન થઈ ગયા, જેમણે લોકોએ પાણીનો છંટકાવ કરી જગાડવાનો પ્રયાસ કર્યો. દાવો છે કે 2 દિવસ અગાઉ મારપીટની ઘટના બની હતી, જેનો વિડીયો વાયરલ થયો. દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો. અમદાવાદના રસ્તા પર મચી ગઈ દોડધામ, જ્યારે એએમસીની ટીમ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પહોંચી. નિકોલના અટલ આવાસ રોડ પર લારી ગલ્લાવાળાઓએ રસ્તા પર દબાણ કરતા ટીમ તેમને હટાવવા ગઈ હતી અને તેઓએ જ ગુસ્સાનો ભોગ બનવો પડ્યો. દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર રેકડીવાળાઓએ પથ્થરમારો કર્યો. એક મહિલા તો લાકડાનો મોટો દંડો લઈને મારવા દોડી. એએમસીની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું. મામલો ગરમાતા પોલીસ બોલાવી પડી. 2 જૂથ વચ્ચે અથડામણ. અબડાસાના વિંજાણ ગામે ધીંગાણું સર્જાયું, જેનો આ વિડીયો છે. અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન હદમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ, જે બાદ બંને પક્ષોએ સામસામે લાકડી વડે પ્રહાર કર્યો. આ દરમિયાન કેટલાક શખ્સોના હાથમાં ધારદાર હથિયાર પણ જોવા મળ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં લાકડી લઈને આમ તેમ દોડી રહ્યા છે, એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. જો કે વિડીયોની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. આ ઘટનાને લઈને અબડાસા પંથકમાં ચકચાર મચી ગઈ. બબાલ દરમિયાન ગામના પાદરમાં આવેલા પાણીના હવાડા પર નિર્દોષ માલધારીઓને પણ આ શખ્સોએ માર માર્યો. પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું. પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો છે. અમદાવાદમાં એક મહિલા ગ્રાહકને થયો કડવો અનુભવ. પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો યુવતીએ દાવો કર્યો છે. અમદાવાદના રાણીપમાં આ બનાવ બન્યો. રાણીપ બસ સ્ટેશન પાસે પકોડીની લારી પરથી આ યુવતીએ પાણીપુરી ખાધી હતી અને એ સમયે તેમાંથી હાડકું નીકળ્યાનો તેણે દાવો કર્યો. આમ રાજ્ય અને રાજ્યની બહાર બની એવી ઘટનાઓ જેણે સૌને ચોંકાવી દીધા છે. પાવી જેતપુરના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાઈ. શિકારનો અવાજ સાંભળી લાલચમાં દીપડી પાંજરામાં ગઈ અને પોતે જ બની ગઈ શિકાર. આદમખોર દીપડી પાંજરે પુરાયાના દ્રશ્યો પાવી જેતપુરના નાની રાસલી ગામના, જ્યાં છેલ્લા કેટલાક દિવસથી દીપડી આતંક મચાવી રહી હતી. ખેડૂતો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરતા હતા. ત્યારે વન વિભાગને જાણ કરતા વન વિભાગે 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું હતું. અંતે 2 દિવસ માદા દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ત્યારે અંદાજે 2.5 વર્ષની આ માદા દીપડી પાંજરે પુરાતા નાની રાસલી, ભેસાવહી અને રતનપુર જેવા આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો. વડોદરામાં 3 યુવકને દીપડાની પજવણી કરવી ભારે પડી. જો તમે વેકેશનમાં ઝૂમાં પ્રાણીઓ જોવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો કોઈ પણ પ્રાણીઓની પજવણી કરતા નહીં, કેમ કે વડોદરામાં 3 યુવકને દીપડાની પજવણી કરવી ભારે પડી ગઈ. વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરનાર 3 યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘન બદલ એફઆઈઆર કરવામાં આવી છે. 3 યુવાનો દ્વારા દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વહીવટીતંત્ર સજાગ બન્યું.
અને જવાબદાર યુવાનો સામે કડક કાર્યવાહી કરી. સુજલ રાજા નામના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારની હરકત માત્ર પ્રાણી માટે જ નહીં પરંતુ મુલાકાતીઓની પોતાની સુરક્ષા માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.